નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ગુજરાત વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક સંકલ્પ પસાર કરવામાં આવ્યો છે, જેમાં રામ મંદિર નિર્માણ અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનસભા ગૃહે અભિનંદન પાઠવ્યા છે। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહસ્ત્રાબ્દી સુધી યાદ રહેશે। તેમજ વધુમાં કહ્યું કે પીએમએ યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા આપી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી રામ મંદિરના પ્રસ્તાવને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે રામ મંદિરને અને તેના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસ સરકારે કરી હતી। રામ તમામ માટે આદર્શ રાજા હતા। મુખ્યમંત્રીના પ્રસ્તાવનો ચોક્કસ સમર્થન કરીશું। માનવ અધિકારનો ભંગ ના થાય અને તેના માટે અવાજ ઉઠાવવાના અધિકાર વિરોધ પક્ષને મળ્યા છે અને તે મળવા જોઈએ। સાથે કહ્યું કે સત્તાનો દુરુપયોગ કરીને ઈડી અને પોલીસનો દુરુપયોગ બંધ કરવો જોઈએ અને આ ખરા અર્થમાં રામ રાજ્ય નથી। રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા, માત્ર ને માત્ર બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન કરી રામ મંદિરના નામે રામરાજ લાવવાની જે વાત થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે। જો તમે ખરેખર રામ રાજ્ય લાવવા માંગતા હોય તો માનવ અધિકારોનો ભંગ ના થવો જોઈએ। બંધારણીય રીતે વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા છે અધિકારો મળવા જોઈએ। ક્લાઇમેટ ચેન્જના વધતા જતા પ્રશ્નોને લઈને ક્લાઇમેટ ચેન્જ ગ્રાન્ટ બાબતે અર્જુન મોઢવાડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે દર વર્ષે ક્લાઇમેટ ચેન્જ વિભાગને ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાતી નથી। તેમજ 2 વર્ષથી આ વિભાગને 900 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે જૂની ગ્રાન્ટનો ઉપયોગ પણ થાય અને નવી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। તેમજ તેમણે રામ મંદિર અંગે કહ્યું કે મંદિરને રાજકારણનો મુદ્દો ન બનાવીને નાનામાં નાના લોકોને લાભ મળે તેવો સંકલ્પ કરીએ। આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો, પરંતુ એ પહેલા પણ લગભગ 90% કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરી હતી। 1949માં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી। 1989ની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી। દર વર્ષે લગભગ જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 900 કરોડની આસપાસની ગ્રાન્ટ 2 વર્ષ સુધી સતત ફાળવવામાં આવી, પરંતુ કમનસીબે બંને વર્ષે એ ગ્રાન્ટ વણ વપરાયેલી, મોટાભાગની ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે। એના કારણો જે દર્શાવવામાં આવ્યા છે એ ક્ષુલ્લક કારણો છે। ઈચ્છા શક્તિના અભાવે આ ગ્રાન્ટ વાપરી શકાય નથી। વિપક્ષ નેતા ઇમરાન ખેડાવાલાનું મૌલાના પર નિવેદન સામે આવ્યું છે, તો મૌલાના તરફથી જાહેરમાં જે વાત કરી તે યોગ્ય નથી। ગુજરાત અને દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે, તો મૌલાના હોય કે મહંત હોય આમ જાહેરમાં નિવેદન ન આપવા જોઈએ। હું મૌલાનાના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું। દેશની શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ। મેં બી પેપરમાં અને ન્યૂઝમાં કાલે જોયું હતું કે જૂનાગઢના અંદર કોઈ એક ધાર્મિક સભા હતી, ત્યાં મૌલાના તરફથી જે સ્ટેટમેન્ટ જાહેર જ્યાં સ્થળ પર જે કહેવામાં આવ્યું તેને હું વખોડું છું કે ગુજરાતના અંદર અને દેશના અંદર જ્યારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારીપૂર્વક કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ પણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય તેમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, તો મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દેખાવાનું બંધ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઉડાવ જવાબ સામે આવ્યો છે। ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનું દર્દી તેમજ પરિવારજનોએ આરોપ કર્યો છે, તો ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનને 25,000 રૂપિયા જેટલી ઓફર કરવામાં આવી છે। દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરતા જ આ સમગ્ર મામલો ગરમાયો છે। કેટરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે, આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં
આમાં કોમ્પ્લિકેશન પણ થતી હોય એટલે એ એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપને એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપને અમદાવાદ મોકલવાની પ્રક્રિયા છે. ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક કોમ્પ્લિકેશન હોય જ, રિયર હોય પણ હોય જ. વડોદરાના બરાનપુરા વિસ્તારમાં રહેતી કિન્નર ઉપર નકલી કિન્નરોએ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નકલી કિન્નરો વારંવાર ધમકીઓ આપતા હોવાના આક્ષેપ પણ થયા છે. તો બપોરના સમયે 15 જેટલા કિન્નરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં વડોદરા શહેરમાં રહેતી માસીબાઓ ભેગા થઈને કડક કાર્યવાહી પોલીસને કરવા માટે રજૂઆત કરી હતી. જય મસાણીમાં મેડી ગ્રુપ છે. ગ્રુપમાં વારંવાર અમને ધમકીઓ આપતા હોય છે. 10 થી 15 લોકો છે જે ડુપ્લિકેટ વેન્ડર છે, જે અમારા અખાડામાં રહેતા નથી, અખાડાના કોઈ કાયદામાં રહેવા માંગતા નથી અને લોકો જરૂર જ રહે છે. કોઈ રહે છે આપણે અહીંયા કિશનવાડી, કોઈ રહે છે કમલાનગર, કોઈ રહે છે અહીંયા નવાપુરા, એમ કહીને બધી અલગ અલગ જગ્યા ઉપર રહે છે અને એમને ફ્રોડગીરી ચલાવી હોય છે. પબ્લિક ઉપર જજમાનવૃત્તિ કરવા જાય તો 5,000 લાવો, 10,000 લાવો, 25,000 લાવો, ધાપ ધમકી આલીને પૈસા માંગણીઓ કરે છે. અસામાજિક તત્વો આજે બરાનપુરામાં ડુપ્લિકેટો વેન્ડરોએ આજે હુમલો કર્યો છે અને ડુપ્લિકેટોનો ત્રાસ એટલો શહેરની અંદર વધી ગયો છે એની કોઈ હદ નથી, કારણ કે જનતાય પરેશાન થઈ ગઈ છે. અને અહીંયા અમારા માસીબા તો પોતપોતાના ઘરમાં હોય, જે મંદિરે આવીને પેલા પાછળના માસીબાને ઘેર દરવાજા ખખડાય તો એ માસીબાના સદભાગ્ય કે માસીએ ખોલ્યું નહીં, એટલા ઉંમર હોય તો ચાલી નહીં શકતા, તો એમને મારી નાખતા. બીજાના ઘરે ગયા તો એમને ના ખોલ્યું તો એમને મારી નાખતા. નહીં તો પછી એ મંદિરે આવ્યા અને ગમે તેવું એમના થેલાની અંદર દારૂની બોટલો, ધારિયા, ચપ્પા, કુવાડી અને એવા ઝેરીલા પદાર્થના સ્પ્રે એવું બધું લઈને અહીંયા બરાનપુરાની અંદર હુમલો કરવા આવ્યા હતા. વડોદરામાં ઉધઈના કારણે શહેરનું સૌથી મોટું સર સયાજીરાવ નગરગૃહને બંધ કરવાનો વારો આવ્યો છે. તો કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો માતબર ખર્ચ કર્યો છે, પરંતુ ઉધઈની ટ્રીટમેન્ટ ન કરતા સ્ટેજ ખખડધજ થયું છે, જેના લીધે હવે સયાજીરાવ નગરગૃહને ફરીથી રિનોવેશન માટે બંધ કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન કહે છે કે સ્ટેજને ઉધઈ ખાતા હવે નગરગૃહ બંધ કરી નવેસરથી સ્ટેજનું કામ કરાશે. અધિકારીઓની ગંભીર ભૂલ છે, છતાં ચેરમેન અધિકારીઓનો બચાવ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર જવાબદાર એન્જિનિયર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. $15,000 ખર્ચ ના કર્યો ઉદય ટ્રીટમેન્ટ, એટલે બંધ કરવાનો વારો આવ્યો છે. 4 કરોડનો ખર્ચ માથે પડ્યો. શું કે સાજી નગર ગૃહના સ્ટેજમાં કે જે આખું લાકડાનું અને પ્લાયનું બનેલું છે એમાં ઉધઈ લાગી ગઈ છે અને એને રિપેર કરવું જરૂરી છે. નવું આરસીસી સ્ટ્રક્ચર કરી અને એની ઉપર ઉધઈની ટ્રીટમેન્ટ કરી અને આ નવું સ્ટેજ બનાવવામાં આવશે. પણ 4 કરોડનો ખર્ચ 2 વર્ષ પહેલા જ કર્યો. જો એ વખતે 15,000નો ઉદય ટ્રીટમેન્ટનો ખર્ચ કર્યો તો માનો તો અત્યારે બંધ કરવું ના પડે. એની તપાસ કરીશું કે અધિકારીઓ ઉદયની ટ્રીટમેન્ટ કરી છે કે કેમ. તમે પાછલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો, તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ. આ તમે 4 બ્રિજની વાત કરો છો, આ 4 બ્રિજની વાત છેલ્લા 4 વર્ષથી ચાલે છે, તો હજુ 4 વર્ષ ચાલશે. વિશ્વામિત્રીની વાત છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, થઈ ગયું. અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવીએ, જમીન આપણી 100-200 કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે, તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાનો મતલબ શું છે? તમને ખબર નહીં હોય કે આ વડોદરા શહેરના નગરજનો, આ શહેરના લોકોએ, ખેડૂતોએ જમીનો આપી. વડોદરા મનપાના વર્ષ 2024 અને 2025ના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં 5 લાખ અને ફોડવારીના બજેટમાં 4 લાખનો વધારો કરવાનું નક્કી કર્યું છે, જેથી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને કોર્પોરેટરોને ખુશ કરી દલા તરવાડી જેવી નીતિ અપનાવવામાં આવી છે. મનપા વાર્ષિક રૂપિયા 17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો,
તેમાં ₹5 લાખનો વધારો કરી ₹22 લાખ હવે કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ દીઠ ₹40,000ની ફોડવારીની રકમમાં 4 લાખનો વધારો કર્યો છે. કાઉન્સિલરને વર્ષ 2024-25 માટે ₹22 લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ ₹48 લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તો કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના વિવિધ વિકાસના કામના ઠરાવો કરવામાં આવ્યા હતા. સાણંદના નર સરોવર પાસેથી 4 રાજહંસ પક્ષીને લઈ જતા ઈસમો ઝડપાયા છે. તો નર સરોવર પોલીસને બાતમીના આધારે શિકારીને પકડી પાડ્યા છે. એક ઈસમને કસ્ટડીમાં લઈને વન વિભાગના અધિકારીને જાણ કરતા આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેમાં ગુનેગારનું નામ ભરત રમણ વાટિયા જાંબુથર ગામનું જાણવા મળ્યું હતું. તેમજ તેની સાથે એક બીજો આરોપી હતો, જે હાલ ફરાર થઈ ગયેલ છે. પોલીસવાળાને બાતમી મળી હતી કે તારીખ 2 તારીખે બ્લુ કલરની ઇગ્નિસ ગાડીમાં 4 પક્ષી એ લોકો શિકાર તરીકે લઈ જવાના છે. તો પછી એ દિવસે પોલીસવાળાએ એમને આઈ થિંક 9:30 વાગ્યાની આસપાસ ત્યાં ગુનેગારોને પકડી પાડ્યા હતા, જે અસરગામથી રૂપાવટી ગામ જતા રસ્તા વચ્ચે. અને પછી અમને પકડીને કસ્ટડીમાં લઈ અને અમને જાણ કરી અને અમને ગુનેગાર સોંપી દીધા હતા બીજા દિવસે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામનગર પાસે અકસ્માત સર્જાયો હતો, તો જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તેમાં શીખાઉ કાર ચાલક યુવતીએ કેટલાક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા, જેના પગલે વાહનોમાં ભારે નુકસાન થયું છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જલારામનગર B23 નંબર અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી 6672. તો બહુ જ મોટો અવાજ આવ્યો. અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક, ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ. તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે. તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા 2 વ્હીકલ પણ અથાડેલા છે. આ 11:30 વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાયસન્સ જ છે ને એકલી હતી કારમાં. ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં બાર એસોસિએશન જોડાયા હતા, જેમાં રાજ્યના વિવિધ શહેરોના 500થી વધુ વકીલો પણ પહોંચ્યા હતા. સાથે જ આ તમામ વકીલો પોતાની વિવિધ રજૂઆતો પણ કરશે અને જણાવ્યું કે આ પહેલ પણ તેમના હિતમાં નિર્ણય લેવાયા છે અને આજે વકીલો રજૂઆત પણ કરશે. તો સાથે જ અયોધ્યા મંદિર નિર્ણય વખતે વકીલોની ભૂમિકા હતી અને વકીલો પણ વિધાનસભાની કામગીરીનું નિરીક્ષણ કરશે. પણ આવી રહ્યા છે અને તમામ જે વકીલો છે તેઓ વિધાનસભાને જોઈન કરી અને ત્યારબાદ પોતાની રજૂઆત હોય કે તમામ જે મુદ્દાઓ છે તેની અંગે પણ ચર્ચા કરવાના છે. વિધાનસભામાં આજે રજૂઆત છે. ખાસ કરીને ડે બિફોર યસ્ટરડે શનિવારે જે નોટિફિકેશન બહાર પાડ્યું ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળનું કચ્છ ઇનામ માટે અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગરખેડ માટે ટ્રસ્ટોને અને કંપનીઓને જે ફેસિલિટી આપવાની હતી એ બંધ થઈ ગઈ હતી અને એમના માટેનું એક્સટેન્શન પણ તૈયાર થયું છે. હિતમાં ઘણા બધા સારા નિર્ણયો લીધેલા છે અને આજે પણ એના અનુસંધાને જ વકીલોને આમંત્રણ વિજાપુર, વડોદરા, રાજકોટ સહિત બહારના અનેક એડવોકેટ 500થી વધુ જેટલા એડવોકેટ આજના દિવસે હાજર રહેવાના છે, સત્રમાં ભાગ લેવાના છે અને વિધાનસભાની કાર્યવાહી આજે નિહાળવાના છે. મુખ્યમંત્રી સાહેબ જે ભાષણ કરવાના છે 12 વાગે રામ મંદિર ઉપર, એ વખતે ક્યાંય ને ક્યાંય વકીલોની ભૂમિકા રહી છે રામ મંદિરના નિર્માણમાં, તો એના સાક્ષી થવા માટે આવ્યા છે. જે વિધાનસભા સત્ર છે તેની અંદર જોડાવાના છે અને સાથે સાથે તમામ જે લોકો છે આ વિધાનસભા સત્રનો લાભ લઈ રહ્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, તો દર વર્ષે બજેટમાં યોજના અને વિકાસની વાતો કરવામાં આવે છે. તેમ છતાં ભાવનગરમાં એક વિસ્તારમાં આવેલ 3 સોસાયટીમાં નથી રોડની સુવિધા કે નથી ગટરની યોગ્ય સુવિધા. પાણી આવે છે પરંતુ ઓછું અને ડહોળું આવે છે. અધિકારીઓ અને શાસક પક્ષોના હોદ્દેદારો મુલાકાત લે છે, પરંતુ માત્ર ફોટો સેશન માટે. એક તરફ શાસક પક્ષ વિકાસના ગુણ ગાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો અનેક લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે 100 કરોડના બજેટ છે તે રજૂ કરતા હોય છે. તાજેતરમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 100 કરોડ કરતાં પણ વધારે બજેટ હાલ રજૂ કરવા જવાનું છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર લાંબા સમયથી ભાજપનું શાસન છે. અનેક સમસ્યાઓ સ્થાનિક લોકોને પડે છે. તેવી જ એક સમસ્યા એટલે કે ભાવનગરમાં તાજેતરમાં ભવેલ જે સિત્સર ગામ છે તે ગામની આસપાસના જે વિસ્તારો છે એટલે કે હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને સ્વસ્તિક પાર્ક 2 આ તમામ સોસાયટીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 25 વર્ષથી વેરો તો લેવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધા છે તે ક્યાંક ને ક્યાંક તે લોકોને નથી મળી રહી. ત્યારે સીધી જ વાત કરશો આપણે સ્થાનિકોની સાથે, કેવા પ્રકારની તકલીફ છે, શું કહેશો તમે? મારું નામ વનરાજસિંહ ડાભી છે. 25 વર્ષથી અહીંયા રહેવી છે. કોઈ સુવિધા છે નહીં. અત્યારે રોડ, ગટર, પાણી, એમાં પાણી એકની સુવિધા હમણાં મહાનગરપાલિકાએ આટલા વર્ષમાં આપી છે ને અત્યારે ગટર બધાના ઘરોમાં છલકાઈ ગયેલી છે ને અમારી એક જ સુવિધા છે. કમિશનર સાહેબને 1 વર્ષમાં 3 વાર રજૂઆત અમે ખુદે ગયેલા છે સોસાયટીના બધા પ્રમુખશ્રીની સાથે ને કોઈ અત્યારે હજી પગલાં લેવામાં આવ્યા નથી. ને અમારું એક જ કહેવાનું છે કે આટલા વર્ષથી જો રોડ હોય ત્યાં રોડ બનાવો છો તો અમારે ત્યાં કેમ રોડ નથી બનાવતા? આટલા ગામ ભાવનગરમાં ભળી ગયેલ છે તો ત્યાં સુવિધા છે. સિત્સર ગામમાં રોડ બની ગયેલ છે તો અહીંયા અમારા રોડ કેમ બનેલ નથી? ને અમારે એક જ સુવિધા જોવે છે. અને કમિશનર સાહેબે દિવાળી પહેલાં અહીંયા રૂબરૂ આ જ જગ્યાએ મીડિયામાં રજૂઆત કરી કે હું દિવાળીએ તમને ગટર ને પાણી બે રોડ આપી દઈશ. તો અહીંયા રોડનું કોઈ સુવિધા નથી. ગટરમાં હજી અમુક ઘરના કામ નથી થયા ને કામ થયા છે તો એમાં બધે ગેરનીતિ થઈ ગયેલી છે. એટલે આપણું એક જ કહેવાનું છે સાહેબ કે અમારું કામ વહેલાસર કરો. બાકી આભાર. તો જોયું તેમ આજે પણ સ્થાનિકોને આંદોલન કરવાનો વારો આવ્યો છે. 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, કરોડો રૂપિયાના સ્કેમ થઈ જાય છે, પરંતુ લોકોને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળી. આ સોસાયટી 27 વર્ષથી આ સોસાયટીનું અસ્તિત્વ છે, પરંતુ 27 વર્ષમાં એક પણ વખત શાસક પક્ષે આ વિસ્તારની અંદર રસ્તો બનાવવા માટે કે ગટર લાઇનથી લોકો જે પરેશાન છે તેના માટે કોઈ પણ જાતની કામગીરી જે કરવી જોઈએ તે નથી કરવામાં આવી. હવે જે રીતના સ્થાનિકોએ જણાવ્યું કે જો એને સુવિધા પૂર્ણ નહીં થાય તો તેને ઉગ્ર આંદોલન થશે. હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આવનારા બજેટની અંદર આ વિસ્તારની પાયાની સુવિધા પૂર્ણ કરશે કે નહીં, કે આ વિસ્તારના રહીશો છે તેને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. બુલેટિનના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો જુનિયર ક્લાર્ક સહિત વર્ગ 3ની ભરતી બેઠકોમાં હવે વધારો કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળે ફરી ભરતીમાં જગ્યાઓ વધારી છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ઓફિસ આસિસ્ટન્ટની 12, જુનિયર ક્લાર્કની 340 જગ્યા વધારાઈ છે. તો ગૌણ સેવા પસંદગી મંડળ કુલ 5554 જગ્યાઓ પર ભરતી કરશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને વધુ 2 દિવસ આપવામાં આવ્યા છે. તો જુનિયર ક્લાર્ક સહિત વર્ગ 3ની ભરતી બેઠકોમાં હવે વધારો થયો છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળે ફરી હવે ભરતીમાં જગ્યાઓનો વધારો કર્યો છે, જેમાં જુનિયર ક્લાર્કની 340 જગ્યા વધારાઈ છે, જ્યારે ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યામાં વધારો થયો છે. તો હવે ગૌણ સેવા પસંદગી મંડળ કુલ 5554 જગ્યાઓ પર ભરતી કરશે. તો જુનિયર ક્લાર્ક સહિત વર્ગ 3ની ભરતી બેઠકોમાં વધારો થયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. ભાવનગરમાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત થયું છે, જેને લઈને સમાચાર સામે આવ્યા છે. તો ભાવનગરનો જે કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં એક યુવકને વીજ કરંટ લાગ્યો છે. તો આ પરપ્રાંતીય યુવકનું મોત થયું છે. જૂના બંદર રોડ પરની અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીની ઘટના સામે આવી છે. તો ફેક્ટરીમાં કામ કરતા 2 શ્રમિક યુવકને વીજ કરંટ લાગ્યો હતો. અહીં બંને શ્રમિકોને તાત્કાલિક સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો મૂળ બિહારના નીરજકુમાર નામના શ્રમિકનું આ ઘટનામાં મોત નીપજ્યું છે, જ્યારે અવિનાશ કુમાર નામના યુવકની હોસ્પિટલમાં હજુ પણ સારવાર શરૂ છે.
તો જૂના બંદર રોડ પરની અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીની ઘટના સામે આવી છે કે જેમાં 2 શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. ફેક્ટરીમાં કામ કરતા વેળા આ ઘટના બની છે. એક શ્રમિકનું મોત નીપજ્યું છે, અન્ય શ્રમિકની હાલ તો સરટી હોસ્પિટલમાં સારવાર શરૂ છે. તો ભાવનગરથી જે કિસ્સો સામે આવી રહ્યો છે, મૂળ બિહારના નીરજકુમાર નામના શ્રમિકનું મોત નીપજ્યું છે. વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત થયું છે. અન્ય હજુ પણ એક યુવક સારવાર હેઠળ છે. તો પ્લાસ્ટિક ફેક્ટરીની ઘટના સામે આવી રહી છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે. મૂળ બિહારના આ શ્રમિકનું મોત થયું છે. વીજ કરંટ લાગવાથી તેનું મોત થયું છે. તો બંને શ્રમિકોને તાત્કાલિક સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ભાવનગરથી જે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે, જૂના બંદર રોડ પરની અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 શ્રમિકો પૈકી એક શ્રમિકનું મોત થયું છે, અન્ય એક શ્રમિક હાલ અત્યારે સારવાર હેઠળ છે. તો કામ કરતા વેળા આ વીજ કરંટ લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનામાં બંને શ્રમિકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. તો મૂળ બિહારના નીરજકુમાર નામના શ્રમિકનું મોત નીપજ્યું છે. ભાવનગરમાં વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં પરપ્રાંતીય યુવકનું મોત થયું છે. તો આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે, અન્ય એક શ્રમિક સારવાર હેઠળ છે. કામ કરતી વેળાએ આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બિહારના મૂળ નીરજકુમારનું આ ઘટનામાં મોત થયું છે. જૂનાગઢ ખાતે 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ હતી. જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 494 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ આવ્યા. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈ, જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ગુજરાતની જશુ ગરેજા, જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના વિકાસભાઈ રહ્યા હતા. તો આ સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ ખડે પગે રહી હતી. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 મળી 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. તો ખેડૂત વિભાગમાં પૂર્વ સાંસદના પુત્ર અને તાલુકા પંચાયતના 2 સદસ્યો સહિત ભાજપાએ ઉતારી છે 10 ઉમેદવારીની પેનલ, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે ભાજપની પેનલ અને અન્ય 7 ઉમેદવાર સહિત 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તો જેમાં 760 ખેડૂત છે અને 110 વેપારીઓ સહિત કુલ 870 મતદારો મત આપ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય ચૂંટણી બાબતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ખેડૂત વિભાગમાં 10 સીટ માટે 17 હરીફ ઉમેદવારો છે અને 760 જેટલા મતદારો છે, જ્યારે વેપારી વિભાગની 4 સીટ માટે 11 જેટલા હરીફ ઉમેદવારો છે અને 110 જેટલા મતદારો છે. બંને વિભાગનું મતદાન શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં ચાલી રહ્યું છે. પૂરતી પોલીસ બંદોબસ્ત અને આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 50% જેટલું બંને વિભાગમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને આ બાબતની મતગણતરી આવતીકાલે સવારે 9 વાગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર ખાતે હાથ ધરવામાં આવશે. સુરતમાં અંગદાનની મુહિમ ખૂબ જ સરાહનીય રીતે આગળ વધી રહી છે. તો તેવામાં સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગત પાર્થ શાળાએ પરીક્ષા આપવા જતો હતો અને તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો, જેમાં એક 4 વ્હીલ કાર ચાલકે તથાગત પાર્થને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાંથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ડોક્ટરે તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો. આ ઘટના બનતા પરિવાર ભાંગી પડ્યો હતો, જ્યારે પાર્થના પિતા પરશુરામ મિત્રના અગાઉ અંગદાન કર્યા હતા, ત્યારે જેથી પરિવાર અંગદાન પ્રત્યે જાગૃત હતો. તો પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરાયું હતું. તો હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અને લીવર અને કિડની અમદાવાદની જ IKDRC હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે અંગદાન થકી 4 લોકોને નવું જીવન મળશે.
જે 17 વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંકશન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું. 19 તારીખે સવારે 7 વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો થકી SS ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી. એમના ફાધર, એમની બેન, એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે 20 કરોડ 80 લાખ એક જ જિલ્લાની અંદર ડોક્ટરોને ચૂકવવાના બાકી છે, તો બીજી તરફ સરકાર બજાજ એલાયન્સને 522 કરોડ ખાનગી કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. પાટણ જિલ્લાની ઘણી હોસ્પિટલોએ સ્વૈચ્છિક રીતે યોજના બંધ કરી છે. સરકાર બે મોઢાની વાતો કરે છે અને લોકોની ચિંતા નથી કરતી, પરંતુ ખાનગી કંપનીઓનું ધ્યાન જ વધુ રાખે છે. ગુજરાત વિધાનસભાની અંદર સરકારની ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા. એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્માન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને 6 મહિના કરતા વધુ, 1 વર્ષ અને 1 વર્ષ કરતા વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે. સાબરકાંઠાના ઈડર એપીએમસીમાંથી ઝડપાયેલ સસ્તા અનાજના જથ્થાના મામલે ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તો આ મુદ્દે જો વાત કરવામાં આવે તો રૂપિયા 39 લાખથી વધારેનો ઝડપાયેલ શંકાસ્પદ સરકારી અનાજનો મામલો સામે આવ્યો છે. તંત્ર દ્વારા ઈડર એપીએમસીના 2 વેપારીઓ સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. મામલતદાર અને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ફરિયાદ નોંધાવશે, તો એપીએમસીના બંને વેપારીઓ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. મોટા પ્રમાણમાં ચોખા, ઘઉં અને ચણાનો જથ્થો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તો દાતામાં સરકારી અનાજના બિલોના આધારે તપાસ ઈડર સુધી પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે ઈડર એપીએમસીમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી. તો એપીએમસીમાં ચોખા અને ચણાની ખરીદી થતી નથી તો જથ્થો જાય છે ક્યાં, તે સવાલ ઉભો થઈ રહ્યો છે. તો સાબરકાંઠાના ઈડર એપીએમસીનો જે મામલો સામે આવ્યો છે તો તેમાં વાત કરવામાં આવે તો અનાજનો મામલો છે, જેમાં અનાજ ઝડપાયું છે તો તેને લઈને ત્યાં રેડ પાડવામાં આવી હતી. રૂપિયા 29 લાખથી વધારેનો ઝડપાયેલ શંકાસ્પદ સરકારી અનાજનો મામલો સામે આવ્યો છે. તંત્ર દ્વારા ઈડર એપીએમસીના 2 વેપારીઓ સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરાઈ છે. તો મામલતદાર અને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર હવે ફરિયાદ નોંધાવશે. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. એપીએમસીના બંને વેપારીઓ સામે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવશે. તો અહીં મોટા પ્રમાણમાં ચોખા, ઘઉં અને ચણાનો જથ્થો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તો દાંતામાં સરકારી અનાજના બિલોના આધારે તપાસ ઈડર સુધી પહોંચી હતી. આ સમગ્ર મામલે ઈડર એપીએમસીમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી. તો એપીએમસીમાં ચોખા અને ચણાની ખરીદી થતી જ નથી તો જથ્થો આવ્યો ક્યાંથી, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ચોખા અને ચણાનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ પણ હાથ ધરાશે. તો
તો સાબરકાંઠાના ઈડર ખાતેથી એપીએમસીમાંથી ઝડપાયેલ અનાજનો મામલો સામે આવ્યો, જેને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા કે જેમાં શંકાસ્પદ સરકારી અનાજનો મામલો સામે આવ્યો છે. અહીં તંત્ર દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવશે. 2 વેપારીઓ સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. તો જેવી રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, અહીં ₹29 લાખથી વધુનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. એપીએમસીના બંને વેપારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. તો જે વિસ્તારમાં ચણાની ત્યાં ખરેખર જો વાત કરવામાં આવે તો તેની વહેંચણી થતી જ નથી, તો એ જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. દાંતામાં સરકારી અનાજના બિલોના આધારે આ તપાસ જે છે તે ઈડર સુધી પહોંચી હતી. તો સમગ્ર મામલે ઈડર એપીએમસીમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી. મેટ્રો 10 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.